લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખેરાલુ તાલુકાના નાની હિરણવાડી સેવા સહકારી મંડળીના મંત્રીનું કૌભાંડ. મૃત્યુ પામેલા લોકો પર પણ લોન લઈ લેવામાં આવી. નાની હિરણવાડી ગામના ઠાકોર પરિવારે લોન ન લીધી હોવા છતાં મળી નોટિસ. દૂધ મંડળીના ખાતા ખોલાવવા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ખેરાલુમાં પ્રથમ વખત ખાતું ખોલાવવા કાગળો આપ્યા. બેંકમાંથી જાણવા મળ્યું કે તેમની 2 વીઘા જમીનમાં બોજા આધારિત 3 લાખની લોનનું દેવું છે. સેવા સહકારી મંડળીના મંત્રી ગોકળભાઈ ગોવાભાઈ રબારીએ લોન ઉપાડી લીધાના અરજદારે આક્ષેપ કર્યા છે. બંને ભાઈઓના નામે 3 અને 3 કુલ 6 લાખની લોન છેલ્લા 5 વર્ષથી ઉપાડી હતી અને ભરાઈ ફરી હાલ ઉપાડી તો બેંક મેનેજરે શું ધ્યાન રાખે છે તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં અરજી જતા હેડ મેનેજર વિષ્ણુભાઈ પટેલે વિપુલભાઈ પટેલ સહિત ટીમને લોન ખરાઈ માટે મોકલ્યા. નાની હિરણવાડી સેવા મંડળીના પ્રમુખ પ્રેમજીભાઈ કે ચૌધરીએ વાતચીતમાં જણાવ્યું કે અમારી મંડળીમાં આશરે 200થી વધુ ખેડૂતોની લોન છે, જેની તપાસ ચાલુ છે. નાની હિરણવાડી દૂધ મંડળીના હોલમાં આ અધિકારીઓ તપાસ માટે બેઠા, જ્યાં લોકો પોતાની લોન ચેક કરાવવા ઉમટ્યા. નાની હિરણવાડી સેવા સહકારી મંડળીએ 2019માં એક ખેડૂત મૃત્યુ પામેલા છતાં 2020માં લોન ઉધારી, જે આજ સુધી વ્યાજ સાથે ચાલુ હોવાની નોટિસ તેના પૌત્રને મળતા પરિવાર જાગ્યો ને દોડતા થયા. મૃતક પરિવારના સભ્યોએ મીડિયા સમક્ષ વિગતો આપી બળાપો કાઢ્યો. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના લોન ખરાઈ કરવા આવેલા અધિકારી વિપુલ પટેલે તપાસ ચાલુ છે, જેવી વાતો મીડિયા સમક્ષ જણાવ્યું હતું. રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. મારું નામ રમીલાબેન ફુલાજી. કયું ગામ છે ને શું બનાવ બન્યો? નાની હિરણવાડી. શું બનાવ બન્યો? અમારું નામ પણ 3 લાખ રૂપિયા લોન ઉપાડી લીધી. તમને કઈ રીતના ખબર પડી તમારું લોન ઉપર? અમે ડેરીમાં ખાતો ખોલાવા ગયા હતા અને ખબર પડી. કઈ બેંકમાં ખાતું? ડિસ્ટ્રિક્ટ બેંકમાં. કોણે ઉપાડી લીધું? ગોકળભાઈ ગોવાભાઈ રબારી ડેરી મંડળીના. હું નાની હિરવાણી ગામના સરતારપુરા પરાનો ઠાકોર છું. તે અમારી સાથે જો સાહેબ, અમે કદી બેંકનું પગથિયું નહીં, કદી જોયું નહીં, કદી અમે કોઈ લોન બોન લીધી નહીં, કે અમે સહીઓ કરી નહીં, અમે ખાતો ખોલાયો નહીં. તો આ બેંકના મેનેજર સાહેબે કરી લોન આપી દીધી. 3 લાખ રૂપિયા ફુલાજી પર, 3 લાખ રૂપિયા અમરતજી પર. તમને કેવી રીતના ખબર પડી કે 3 લાખ રૂપિયાની લોન? અમે 3 લાખ રૂપિયા લોન મારા ભાઈ પર અમે ખાતું ખોલાવા છે ડેરીનું ખાતું ખોલાવા છે, તારા અમને ખબર પડી. અમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં હતા. ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં એટલે ખબર પડી કે તમારા પર તમારા ફુલાજી ઉપર અને અમરેજી ઉપર 3-6 લાખનો બોજો નાખી દીધો છે તમારા પર. એટલે કેટલા વર્ષથી આ લોન બોલો? આ લોન 2020થી તે 2025 સુધી બોલો છે. બેંક તરફથી કોઈ નોટિસ આપવામાં આવી? બેંક તરફથી કોઈ નોટિસ આવી નહીં. આજ સુધીમાં એક પણ નોટિસ? આજ સુધીમાં એક નોટિસ આવી નહીં. તો આ લોન કેવી રીતના ઉધારી? આ લોન કઈ રીતે ઉધારી હું થયું એમાં કશું અમે જાણતા નહીં. તમે કોઈ ડોક્યુમેન્ટ કઈ કશું કોઈ આલ્યું જ નતું ડોક્યુમેન્ટ. પણ તમારા ખાતામાં આ રીતે 3 લાખ? આ રીતે અમારા ખાતામાં 3 લાખ રૂપિયા ઉપડી બંને છે, ભાઈઓના નામ? બંને ભાઈઓના નામમાં. અને આ વિશે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં? આ વિશે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સાહેબ. હવે શું એ મૃત્યુ પામ્યા છે 2019માં અને હવે 2020માં ઉપાડી લીધી છે. એટલે અમે ન્યાય માગી રહ્યા છીએ કે આ કઈ રીતના બન્યું. જો માણસ આપણે જાણે લૂલું લંગડું એવું હોય તો બેંકમાં લઈને જઈએ છીએ આપણે, તો એકણ જઈએ છીએ એ વખત એમ કહે છે કે એનું મોઢું બતાવો, તો એ વખત મોઢું બતાવવું પડે છે. તો કોઈ એકણ તો માણસ મરી ગયું છે, તો એકણ માર્કે એકણ પૂછ્યું નહીં હોય કે લાવા માણસ હયાત છે કે નહીં, એવું તો પૂછ્યું કે નહીં પૂછ્યું હોય. કેટલા લાખની લોન? 3 લાખ 50 હજાર જેવી. કઈ બેંકની લોન? ડિસ્ટ્રિક્ટ બેંક. 3 લાખ 38 હજાર છે, પણ વ્યાજ અંગાતે ઘણું થાય છે, એ તો ઘણું. આજ સુધીમાં બેંક દ્વારા તમને કોઈ નોટિસ કે હા, નોટિસ આવી, એના પછી ખબર જ પડી છે મને. કેટલો ટાઈમ પછી નોટિસ આવી? નોટિસ તો ઘણો ને એના પછી જ નોટિસ 2-3 વાર પછી 2 વાર થઈ ગયો નોટિસ આવ્યા. ઘણું ગગર્યા મંત્રીને, ઘણું મથ્યા. જે કારોબારી છે ને એ બધા ઘણો પાછળ દોડ્યો. છેલ્લા 2 વર્ષથી દોડું, એના પછી મારે છેલ્લું પગલું દોડાવવું પડ્યું, પોલીસને અરજી આપવી પડી મારે. શું માનશો હવે તમારી? માંગ એક જ છે કે મારા જે મંડળીનું જે આ ચાલ્યું છે નાની હિરવાડી ગામમાં, એ મારું ભરાઈ જાય. કારણ કે અમારાથી તો થાય એવું નહીં. સવારે જઈએ તો હોજાય તાનું 500 રૂપિયા ભાડીએ છીએ, એમાં તો ગુજરાન ચલાવવાના બધું કરતા ને આટલો રકમ હાની ભરાતી અમારાથી. અમારે તો એક જ માંગ છે કે ગમે તે થાય આ રીતના મીડિયા દ્વારા એટલું કહું છું કે એટલું ચગાવો તો ગમે તે રીતના મારે ભરાઈ શકે, બીજું કોઈ કહેવું નહીં.